હાય ફ્રેન્ડ્સ, કેમ છો? આપણને બધાને વોટ્સઅપ પર મિત્રો દ્વારા ગુડ મોર્નિંગના મેસેજો આવતા હોય છે અને ઘણા મિત્રો એમાં સુંદર ગુડ થોટ્સ, સુવિચારો પણ ગુડ મોર્નિંગની સાથે મોકલતા હોય છે. મને બી આવા ગુડ થોટ્સ મળે છે, તો મેં વિચાર કર્યું કે એમાં એ ગુડ થોટ્સને વાંચીને એના પર જરા મારી ટિપ્પણી આ યુટ્યુબ ચેનલ પર મૂકો. તો એક ગુડ થોટ્સ આવ્યો છે કે મૌન ક્યારેય કારણ વગર નથી હોતું, એ અનેક પ્રશ્નોના જવાબોથી ભરેલું હોય છે. બિલકુલ સાચી વાત છે. મૌન ઘણીવાર અનેક પ્રશ્નોના જવાબોથી ભરેલું હોય છે, પણ આમાં હું થોડીક વાતો ઉમેરવા માંગીશ. આ વાક્ય તો સાચું જ છે, પણ થોડી વાત એમાં ઉમેરવા માંગીશ કે જ્યારે કોઈ વ્યક્તિ મૌનમાં હોય તો મૌન કોને કહેવાય? તો મૌન એને કહેવાય કે વ્યક્તિ બોલવા માગે છે, એ બોલી શકે એમ છે, એને બોલતા આવડે છે, પણ એ કોઈ કારણથી, કોઈ પ્લાનિંગથી, ગણતરીપૂર્વક અથવા તો કોઈ વાર ડરથી એ મૌન રહી જાય છે. એ વ્યક્તિ બોલતો નથી, એને મૌન કહેવાય. બોલતા આવડતું જ ન હોય, બોલી શકે એમ જ નહીં હોય, અથવા તો કોઈક શારીરિક ખામીને લીધે માણસ બોલી શકે એમ ન હોય, તો એને મૌન કહેવાતું નથી. મારી દૃષ્ટિએ મૌનનું જો અર્થઘટન કરવું હોય તો કઈ વ્યક્તિ મૌન ધારણ કરીને બેઠું છે એના પર ઘણો આધાર છે. ધારો કે એક સંતનું મૌન જે છે તે ઘણું બધું કહી જાય છે, અને ઘણીવાર મૌન ધારણ કરેલા સંત વધારે તેજસ્વી અને વધારે આપણને પ્રણામ કરવા યોગ્ય લાગતા હોય છે બોલતા સંત કરતાં. એવું બી આપણે અનુભવીએ છીએ. બીજું, પત્નીનું મૌન ઘણીવાર ઘાતક હોય છે. આપણે માટે કોઈ ચેતવણી આપતું હોય એવું મૌન હોય છે. મોટે ભાગે રીસામણાવાળું હોય ને આપણે મૌન તોડવા માટેનો બહુ પ્રેમથી પ્રયત્ન કરતા હોઈએ છીએ પતિદેવો. તો પત્નીનું મૌન પર તો ઘણું બધું કહી શકાય એમ છે. બીજું, રાજકારણીનું પણ મૌન ઘણીવાર હોય છે. રાજકારણીઓ જનરલી તો બોલતા હોય છે, મોટી મોટી સભાઓ ગજવે, પણ અચાનક આપણે કોઈ રાજકારણીને મળીએ અને એકદમ મૌન ધારણ કરી દઈએ. તો રાજકારણીના મૌનના તો અનેક અર્થઘટનો થતા હોય છે. જે પોલિટિકલ એનાલિસ્ટ હોય છે તે બધા ભલભલા અર્થઘટન કરે એના મૌનના. ઘણીવાર બોલવા કરતાં મૌનના અર્થઘટન વધારે થતા હોય છે. બાળકનું મૌન પણ એક અલગ છે. ઘણીવાર 8-10 વર્ષનું બાળક તોફાન કરતું હોય, ખૂબ બોલતું હોય, તો એને ડરાવી ધમકાવીને મૌન કરાતું હોય છે કે બહુ બોલ કરે છે, બહુ ધમાલ કરે છે, ચૂપ રહે. તો બાળક એ ડરને માળે મૌન ધારણ કરતું હોય છે, ને ઘણીવાર બાળક રીસામણાથી બી મૌન ધારણ કરે. તો આવી રીતે મૌન કઈ વ્યક્તિ ધારણ કરે છે એ વધારે મારી દૃષ્ટિએ એનું આધાર રાખે છે. મૌન ઘણા પ્રશ્નો ભેગા કરે છે, પણ મૌન ઘણા પ્રશ્નોના જવાબ પણ આપતું હોય છે. અને મૌન જ્યારે તમને એવું લાગે કે આ મૌન ધારણ કરેલી વ્યક્તિ પ્રશ્ન કરે છે આપણને, તો એ પ્રશ્નનો જવાબ આપણે બોલીને આપતા હોય છે જનરલી, પણ મૌનનો જવાબ જો તમે મૌનથી જ આપો તો એની જરા મજા વધારે આવતી હોય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ડૉક્ટર ધીરેન દેસાઈ બાબેન. મારો મોબાઈલ નંબર છે 9879097964. આવજો.